ગટુ તા ભાચો ગઈ યાર એ મારા ભાઈ યાર બગીચામાં જ છી. બગીચામાં અલે આ બેઠા યાર બગીચામાં તા ભાઈ યાર આ મારો ભાઈબંધ છે. અચ્છો ભા મજામાં મજામાં. ક્યાં ગામના તમે? ભા હું મેહોણાનું મેહોણાનો હે? ઓવા બરાબર. બોલો કોઈ કોમ હતું દીકરા? ઓ ભા હેરો તમારે મસ્ત આઈસ ડીશ ખાવા લઈ જાઓ. સાસની ડીશ ના ના સાસની ડીશ તો તાર બા તોહરું ભરીને આલે ને મોન મખણવાળી તો ઘટક ઘટક કઈ ઉતારી જવાય. અલ્યા. સાસની ડીશ ખાવા ના જવાય. ભા સાસની ડીશ નહીં આઈ ડીશ બરફ આઈ ડીશ એ વળી કેવું હોય ભાઈ? અલે અમાર કોઈ સુરત સિટીમાં આઈ ડીશ ફેમસ છે ભા આ તો આવું નવું નવું હોય. અરે ભાઈ એમાં કાજુ બદામ નાખ્યો ને જે ખાવાની મજા આવે એની વાત જ કોઈ અલગ છે ને એકદમ. એવું હોય? આજ હું તમને લઈ જાઉં આપણા ડિંડોલી વિસ્તારમાં આઈ ડીશ બનાવીએ હા. બરફવાળી તો લેડો હું તમને લેવા જ આવ્યો. શું વાત છે? હા આપણે જઈએ ખાવા માટે. હવા દેજો દીકરા હો. હા ભા હા. નેચ જ નહીં નોખો ને મને. ના ના પાછું ના કરતા બાનું એક ના એક હું પાછું. લે આ ઘટું વચ્ચો લઈને આવ્યો મને હોય. યાર ભા દીપાના આઈસ ડીશ ગોળા ખાવા તમને લઈને આવ્યો હેડો તમે. આ તો હોટલ જેવું લાગે હા તો. હોટલ નહીં બાપા આ દીપાના આઈ ડીશ ગોળા છે અને હોટલ જેવું ડેકોરેશન કરી છે અમને. એવું હોય? હેડો તમને અંદર આવી તો બતાવું હોટલ છું છે છે. આવી તો. અરે હોય તો આઈ ડીશ ગોળા છે હોટલ નહીં આર્યું. સત્તા ઘટું. બનો લે આ તો બધું. મશીન છે એના બરફ બધો ચેણાતો હોય કણ. એ નવી નવી ટેકનોલોજી નીકળી હોય તમારે તો. અને તમે ગોમમાં કેટલા ખાતા હતા? આમાં તો રૂપિયાના બરફ મળતા ને પેલા હોટા ઉપર. રોટી વાંધા હોટા ઉપર આમાં પૂછ્યા જે હોઠે લાલ થતા. અને આમાં તો બધું અલગ અલગ આઈટમ થી બધું ડ્રાયફ્રૂટ બધું નાખેલું હોય તો અંદર આમાં. નવું નવું નીકળી. આઈટમ બરફ આવે આમાં ડીશમાં. એટલે ઘટું આવું તો આપણે ગોમમાં તો હોતું જ નહીં. એ જ છે ને. અરે એના છે બીજું તમને બતાવું ડ્રાયફ્રૂટ નાખેલું એવું ઓના ઉપર આવે. કોના ઉપર કશું આવે? કાજુ બદામ દ્રાક્ષ બધું આવે. નેચરલ કલર હોય બધા. આ બધા આનો અલગ અલગ પોણી બધા નહીં? અરે બાપ પોણી નહીં, કલર છે કલર એવો એવું હોય? નેચરલ કલર આવે એવો અને જેવા કલર કોણ એવું અલગ અલગ બધું બની આલે એમ અંદર. હા લાલ તો બ્લુ જબા જબા કલર હોય આ તો. મલાઈ ને બધું નખ્યાલું અરે મલાઈ છે. હા હા કેટલું આવશે એના ઉપરથી આવે? અરે ચેટલો કરી આલો ભા જુઓ ડ્રાયફ્રૂટ આવે દ્રાક્ષ આવે. આમાં ઘણું આવશે ભાવ. ઓહો તો પણ આ તો બહુ મોંઘો છે ભાઈ. આ તો હા ભા મોંઘો ના હોય એટલો બધો કોઈ. આ તો બહુ હશે મોટો મને લાગે. અરે ભાઈ એકવાર ખો તો ખરી આવો આપણે બેહીન પેલા ખાઈએ એકવાર હોય કણ. 200-300 રૂપિયા જેવું તો અરે હશે ભા ભાઈ. તમે ખો તો ખરી પછી આપણે કરીએ બધું. આવો ટેબલ પર બેહી આપણે. હા હેલો તને સાખી હો. અને આ શું લાવ્યો ભાઈ પાછું? ભા મેનુ છે દીપાના આઈ ડીશ ગોળાનું આખું મેનુ છે આમાં તમારે જે ખાવું હોય ને એ તમારું આમાંથી કહેવાનું. ઓ આ તો હોટલમાં આવું હતું નહીં એવું હોય? આ તો જોયું આમાં બધું અલગ અલગ છે બધી આઈટમો જોઈ તમે. હા આ દીપાની સ્પેશિયલ છે અને આપણા નોર્મલ છે. હાલે આ તો કોઈ મોઘું નહીં આ તો. જો ભા આ આઈ છે આઈ ડીશ જોઈ છે ને. છે ને આમાં બધું જોરદાર હો. દ્રાક્ષ પાક બધું ચવાય બા તમારે જેમ અંદર મોઢામાં હાલ ચવાતું નહીં પણ રાગી રાગીએ આ દોત વોત નહીં તે ચો બધું ખાવા કમ્પ્લીટ દોત વગર તો થોડું ઓછું ફાવે પણ તો એમ સ્વાદમાં મસ્ત હોય એમ તો. મુલાયમ ને એકદમ આવું. એકદમ મોઢામાં મૂકીને ઓગળી બસ જાય. તમે તો ખો તાણ. ભા તમને શું લાગે એનો બરફ? હા, જોરદાર આવી હો મજા આવી જાય ભાઈ તો. હા એકદમ મજા આવી જાય ને. હા
ફરી એકવાર લાવજે ભાઈ હો મને. અરે ભા ચોક્કસ હું તમને એકવાર પાછો ઓય લાવે છે ખાવા માટે. હા આમાં ગટુ લાવક ના લાવ પણ તું ભાઈ અરે લાવજે હો. ભા હું તમને લઈને આપણે બે જણા આવશું બાઇકમાં પાછા. હા હું મને કીધું પાછા બેહીને લેતો આવજે. હો ને જરા તને આવું ઘેર જવું મારા બા પાછી તમારે રાહ જોતી છે પાછી ઘેર. ઓ ટાઈમ થઈ ગયો ટાઈમ થઈ ગયો એટલે હેડ આવજી જરા તને જીએ તાં. બોલો બા કેવા લાગ્યા અમારા ગોળા? અરે એકદમ હારા જબરજસ્ત લાગ્યા હો. આવા તો ચોય ખાધા નહીં. એવું છે? હા આ તમારે કોઈ આપવું હોય કોઈને તો એડ્રેસ શું હોય? એડ્રેસ બા સિમ્પલ છે આપણું ડિંડોલી વિસ્તારમાં ડીમાર્ટ વાળો રોડ છે. માધવ ક્રેસ્ટની બાજુમાં ખુલ્લું મેદાન છે. તમને મેદાનમાં બેહવાની મજા આવી ને? હા એકદમ મજા એકદમ સરસ મેદાન. ફૂલ હવા ઉજાસ હા, મજા આવી જાય ને? હાવ. બસ તાણ અમે તો ગોલાભાઈની મુલાકાત લઈને ખાધા ભાઈ તમે ખાધા કે ના ખાધા? અને જો ના ખાધા હોય તો અચૂક દીપા આઈસ કેન્ડીની મુલાકાત લઈ અને ઓયકાને એડ્રેસ તો તમને આપી દીધું છે તો આવી જજો. એટલે મિત્રો પહોંચી જજો હો. ભૂલ ના કરતા પાછા. ઉનાળાની સીઝન છે અને દીપા આઈટીએસ ગોળામાં પહોંચી જજો. લાગશે વાર પણ આવશે મજા.